अवधूत चिंतन श्री गुरुदेव दत्त। श्रीपाद वल्लभ चरितामृत श्रीपाद वल्लभ गुरो परमेश्वरस्य योगीश्वरस्य शिवशक्ति समन्वितस्य श्री पर्वतस्य शिखरं खलु सन्निविष्टं त्रैलोक्य पावन पदाब्जमहं नमामि। काषाय वस्त्रं करदण्डधारिणं कमण्डलुं पद्मकरेण शंखं चक्रम गदाभूषित भूषणाढ्यम श्रीपादराजम शरणं प्रपद्ये। श्रीपाद श्री वल्लभ नो जय जयकार। श्रीपाद श्री वल्लभ चरितामृत अध्याय 53। श्रीपाद श्री वल्लभ चरितामृत પીઠિકાપુર પહોંચાડવાનું વિધાન એટલે કે રીત અથવા પદ્ધતિ અને શ્રીપાદ શ્રી વલ્લભ ચરિતામૃત વિશેષ। શ્રીપાદ શ્રી વલ્લભ ચરિતામૃત હવે આપણે પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છે। શંકર ભટ્ટ કહી રહ્યા છે કે તેમણે લખ્યું શ્રીપાદ શ્રી વલ્લભ ચરિતામૃત શ્રીપાદ પ્રભુના મામાના વંશજોને ત્યાં કેટલાક દિવસ સુધી પડી રહ્યું હતું અને તે પછી તેનો તેલુગુ ભાષામાં અનુવાદ થશે। તેલુગુ ભાષામાં અનુવાદ પૂર્ણ થયા પછી જે શંકર ભટ્ટે લખેલી સંસ્કૃત પ્રત હતી તે કુદરતી રીતે જ અદ્રશ્ય થશે અને તે સંસ્કૃત પ્રત સાક્ષાત ગંધર્વો તેમની સાથે લઈ જશે અને તેને શ્રીપાદ શ્રી વલ્લભના જન્મ સ્થળે એટલે કે પીઠિકાપુરમાં ખૂબ ઊંડે જમીનની નીચે સાચવીને રાખશે અને તેનું તેઓ પઠન કરશે અને સિદ્ધ યોગીઓ અને ગંધર્વો તેનું પઠન કરતા રહેશે। શંકર ભટ્ટ જણાવી રહ્યા છે કે તેમણે રચેલા ચરિતામૃત ગ્રંથનું શ્રીપાદની પાદુકા સમક્ષ તેમણે 3 વર્ષ પછી પારાયણ કર્યું અને તેનું શ્રવણ કરવા માટે 5 ભક્તો ત્યાં ભાગ્યશાળી હાજર હતા અને તે દરેકને પણ દિવ્ય અનુભૂતિ થઈ છે। શંકર ભટ્ટ જણાવી રહ્યા છે કે તેઓ કોઈ પંડિત નથી અથવા વિદ્વાન પણ નથી અને કયા અધ્યાયથી કયો લાભ થશે તે તેઓ કહી શકતા નથી। શ્રી બાપ્પાનાચાર્યની 33મી પેઢીમાં આ ગ્રંથ તેલુગુ ભાષામાં પ્રકાશિત થશે અને તે કેવી રીતે પ્રકાશિત કરવો તે શ્રીપાદ પ્રભુ જ જાતે નક્કી કરશે। નવી પ્રત તૈયાર થતા જ જૂની પ્રત વિજય વાટિકા એટલે કે વિજયવાડા પુણ્યક્ષેત્રે કૃષ્ણા નદીમાં વિસર્જન કરવી। તો શ્રીપાદના મામાના વંશમાં જ ભાગ્યવંત વ્યક્તિને ગાંગાપુરથી અચાનક પ્રસાદ પ્રાપ્ત થશે અને તે વ્યક્તિ શ્રી બાપ્પાનાચાર્યની 33મી પેઢીની હશે। તે વ્યક્તિએ શ્રીપાદના જન્મ સ્થળે એટલે કે પીઠિકાપુરમ મહાસંસ્થાનના પવિત્ર સ્થળે જઈ શ્રીપાદ શ્રી વલ્લભ ચરિતામૃત ગ્રંથની નવી પ્રતનું પારાયણ કરવું અને તે પ્રત શ્રીચરણ એટલે કે ત્યાંના કૃષ્ણને અર્પણ કરવી જોઈએ। પારાયણ કરતા દત્ત ભક્ત માટે આ તેજોમય રૂપમાં દર્શન આપનાર શ્રીપાદ શ્રી વલ્લભનું દિવ્ય વચન છે અને તે ત્રિકાલાબાધિત સત્ય છે। શ્રીપાદ શ્રી વલ્લભનો જય જયકાર થજો। શ્રીપાદ શ્રી વલ્લભ ચરિતામૃત અધ્યાય 53 સમાપ્ત। તો આ રીતથી શંકર ભટ્ટે જે 33મી પેઢી પહેલા લખેલું શ્રીપાદ શ્રી વલ્લભનું દિવ્ય ચરિત્ર પ્રથમ સંસ્કૃત ભાષામાં લખાયેલું, તેનો પછી તેલુગુ ભાષામાં અનુવાદ થયો, તેલુગુમાંથી પછી મરાઠી ભાષામાં અનુવાદ થયો અને મરાઠીમાંથી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં પણ તેનું ભાષાંતર થયેલું છે। તો એ પ્રત મરાઠી પ્રત જયારે નારેશ્વરમાં આવી તો એ નારેશ્વરની પ્રત તેનું વાંચન કરીને મને ગુજરાતીમાં ભાષાંતર કરવાની ઈચ્છા થઈ અને એ રીતથી ગુજરાતીમાં શ્રીપાદ શ્રી વલ્લભ ચરિતામૃત એ ગ્રંથનું ભાષાંતર કર્યું અને એ નારેશ્વર ટ્રસ્ટ દ્વારા એ પ્રકાશિત પણ થયું છે અને એના 5 પારાયણ થકી
અનેક લોકોને અનેક પ્રકારના અનુભવો થયા છે. તો આ શ્રીપાદ ચરિતામૃત 53 અધ્યાય પૂરા થયા. તો શ્રીપાદ વલ્લભના ભક્તોને એમણે જે 12 અભય વચનો આપ્યા છે અને સિદ્ધ મંગલ સ્તોત્ર એનું પાઠ કરીએ એટલે પછી આપણી આ પ્રવચન માળા આમ એક દ્રષ્ટિએ સમાપ્ત થશે. અને એ ચરિતામૃત અંતર્ગત જે નવનાથ યોગીઓની કે 4 જ યોગીઓનો ઉલ્લેખ કર્યો હતો, એમની લીલાઓ શ્રવણ કરી હતી. તો બાકીના 5 મહાયોગીઓની લીલા એ આપણે આ ગ્રંથનો 53 અધ્યાયને ગ્રંથ સમાપ્તિ થાય પછી આપણે એને પુનઃ પ્રારંભ કરીશું. શ્રીપાદ વલ્લભના ભક્તોને એમણે આપેલા 12 અભય વચનો. એક અભય વચન છે, શ્રીપાદ પ્રભુ કહી રહ્યા છે કે મારું ચરિત્ર પારાયણ જે સ્થળે થાય છે ત્યાં હું સૂક્ષ્મ રૂપથી હાજર હોઉં છું. અભય વચન નંબર 2, પાપણો જે રીતે આંખનું રક્ષણ કરે છે તે રીતે મન, વાણી અને કર્મથી મારા અંકિત થયેલાનું હું હંમેશા રક્ષણ કરું છું. અભય વચન નંબર 3, હું પીઠિકાપુરમાં નિત્ય બપોરે ભિક્ષા સ્વીકારી છું. મારું ત્યાં આવાગમન એક દેવ રહસ્ય જ છે, કે બધા લોકો તેને જોઈ શકતા નથી અથવા જાણી શકતા નથી. અભય વચન નંબર 4, હંમેશા મારું ધ્યાન કરનારનું કેટલાય જન્મોનું કર્મ હું ભસ્મીભૂત કરું છું. અભય વચન નંબર 5, ભૂખથી વ્યાકુળ જીવોને ભોજન આપનાર પર હું સદા પ્રસન્ન રહું છું. નંબર 6, હું શ્રીપાદ વલ્લભ છું અને મારા ભક્તોના ઘરમાં મહાલક્ષ્મી સંપૂર્ણ કલાથી પ્રકાશિત રહે છે. નંબર 7, જે ભક્ત શુદ્ધ અંતઃકરણ યુક્ત વર્તન રાખશે તેના પર મારો કૃપા કટાક્ષ રહે છે. નંબર 8, તે કોઈ પણ દેવતાની આરાધના કરી કોઈ પણ સદગુરુનો આશ્રિત થયો. દેવતા અને સદગુરુ મારાથી અભિન્ન છે. તો તમે કોઈ બીજા દેવતા કે ગુરુની તમે ઉપાસના અથવા સેવા કરો તો પણ તમે શ્રીપાદ પ્રભુની જ સેવા કરી એમ મનાય છે, કારણ કે તેઓ બધાથી અભિન્ન છે. નંબર 9, તે કરેલી પ્રાર્થના આરાધના મને જ પહોંચે છે અને તારા સદગુરુ દ્વારા હું મારો અનુગ્રહ તારા સુધી પહોંચાડીશ. તો જે કોઈ ભક્ત બીજા ગુરુને, બીજી પરંપરાના માર્ગદર્શકને માનતા હોય તો તેમના ઉપર કૃપા કરવી હોય તો શ્રીપાદ પ્રભુ એ ગુરુ દ્વારા, એ પરંપરાના ગુરુ દ્વારા, માર્ગદર્શક દ્વારા તેઓ અનુગ્રહ કરશે. નંબર 10, શ્રીપાદ વલ્લભ પરિમિત નામ રૂપથી શ્રી સકલ દેવતા સ્વરૂપ, સમસ્ત શક્તિ અંશ વાળું અને મારું વિરાટ સ્વરૂપ છે તેને અનુષ્ઠાન દ્વારા જ સમજી શકાશે. તો જે શ્રીપાદ પ્રભુનું એ દિવ્ય ચરિત્ર છે, એમની જે શક્તિ છે, એમનો જે મહિમા છે, સાચી રીતથી સમજવા માટે આપણે ધ્યાનગમ્ય હોવાથી જેમનું અંતઃકરણ શુદ્ધ છે તેઓ જ તેને સમજી શકશે. નંબર 11, મારો યોગ સંપૂર્ણ અવતાર છે અને મહાયોગી સિદ્ધ પુરુષો હંમેશા મારું ધ્યાન કરે છે અને તેઓ બધા મારા અંશ જ છે. અને નંબર 12, જો તું મારા આશ્રમે આવીશ, શરણે આવીશ તો હું તને ધર્મ માર્ગ, કર્મ માર્ગનો બોધ કરીશ. શ્રીપાદ પ્રભુએ જે 12 અભય વચનો કીધા છે તો એ પ્રમાણે આપણે આપણું જીવન એથી ચલાવવું જોઈએ. અને શ્રીપાદ શ્રી વલ્લભ ચરિતામૃતમાં જે સિદ્ધ મંગલ સ્તોત્ર છે તો એનું આપણે ગાન કરીશું. શ્રીમદનંત શ્રી વિભૂષિત અપ્પલ લક્ષ્મી નરસિંહ રાજા જય વિજયી ભવ દિગ્વિજયી ભવ શ્રીમદ અખંડ શ્રી વિજયી ભવ
श्री विद्याधरी राधा सुरेखा श्री राखीधर श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमद अखंड श्री विजयी भव माता सुमती वात्सल्यामृत परिपोषित जय श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमद अखंड श्री विजयी भव सत्य ऋषीश्वर दुहितानंदन बाप नार्यनुत श्री चरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमद अखंड श्री विजयी भव सवितृकाटक चयन पुण्य फल भरद्वाज ऋषि गोत्र संभवा जय विजयी भव दिग्विजयी भव श्रीमद अखंड श्री विजयी भव दो चौपाती देव लक्ष्मी गण संख्या बोधित श्री चरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमद अखंड श्री विजयी भव पुण्य रूपिणी राजमांबा सुत गर्भ पुण्य फल संजाता जय विजयी भव दिग्विजयी भव श्रीमद अखंड श्री विजयी भव सुमती नंदन नरहरि नंदन दत्तदेव प्रभु श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमद अखंड श्री विजयी भव पीठिका पूर नित्य विहारा मधुमती दत्ता मंगल रूपा जय विजयी भव दिग्विजयी भव श्रीमद अखंड श्री विजयी भव श्रीमद अखंड श्री विजयी भव श्रीमद अखंड श्री विजयी भव सिद्ध मंगल स्तोत्र संपूर्णम अवधूत चिंतन श्री गुरुदेव दत्त।